હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો રાજકોટમાં સડેલું અનાજ જે લોકો છે તેમને આપવામાં આવી રહ્યું છે, જેને લઈ ધારાસભ્યે ફરિયાદ કરી છે। સાંસદ બાદ ધારાસભ્ય દરજીતા શાહે ફરિયાદ કરી છે। રાશન કાર્ડ ધારકોને સડેલું અનાજ અપાય છે। પોપટપરા સહિત વિસ્તારમાં સડેલા અનાજની શંકા વ્યક્ત કરાઈ છે, તો પુરવઠા વિભાગને ચેકિંગ કરવા માટે પણ સૂચના આપી છે। સંદેશ ન્યૂઝ દ્વારા સસ્તા અનાજની દુકાનમાં રિયાલિટી ચેક કરાયું। એફસીઆઈમાંથી સરકારી ગોડાઉનમાં અનાજ આવતું હોવાની વાત તે લોકોએ કરી છે, તો અનાજ ચેક કરવાની જવાબદારી જિલ્લા ગોડાઉન મામલતદારની છે। ખરાબ અને ઓછા અનાજ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તો અગાઉ ખરાબ અનાજ મુદ્દે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ ફરિયાદ કરી ચૂક્યા છે। એક તરફ દિવાળીનો તહેવાર છે તો બીજી તરફ જે સસ્તું અનાજ જે લાભાર્થીઓને આપવામાં આવતું હોય છે તે સડેલું હોવાની ફરિયાદ છે તે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા કરવામાં આવી છે। ત્યારે સંદેશ ન્યૂઝ છે તે અત્યારે સસ્તા અનાજની દુકાને પહોંચ્યું છે ચેક કરવા માટે, રિયાલિટી ચેક કરવા માટે કે જે અનાજ આપવામાં આવે છે તે સડેલું છે કે નહીં। 5-6 વર્ષથી લઈ કોઈ દેવું બન્યું નથી કે ચોક્કસ મારી સાથે જે પ્રતિનિધિ મંડળ છે કે જે સસ્તા વેપારીઓનું જે મંડળ છે આપણે તેના સાથે પણ વાત કરીશું। અને સરકારશ્રી દ્વારા આવું સડેલું કે એવું અનાજ આપવામાં આવે છે એવી જ્યારે ફરિયાદ થઈ છે ત્યારે હું કહેવા માંગીશ કે જે આપણું એનઆઈસી વિભાગ એફસીઆઈ વિભાગ છે, એફસીઆઈમાંથી જે જથ્થો ગોડાઉન ખાતે આવે છે આ જથ્થાની ગુણવત્તા, આ જથ્થાનો વજન, એનો સ્ટેગ ચકાસી અને ડીએસએમ જે સાહેબ છે જિલ્લા મામલતદાર સાહેબ, જિલ્લા ગોડાઉન મામલતદાર સાહેબ તેમની જવાબદારી રહે છે। દુકાનદારનો આમાં કોઈ રોલ નથી। દુકાનદારે ગોડાઉને જઈ અને પોતાનું અનાજ નથી લેવાનું, દુકાનદારને ડોર સ્ટેપ ડિલિવરીના માધ્યમથી પોતાના દુકાન સુધી અનાજ પહોંચે છે અને દુકાનદાર જ્યારે આ અનાજ વિતરણમાં મૂકે છે ત્યારે એની સિલાઈ ખોલી અને ત્યારબાદ આ અનાજની ચકાસણી કરી શકે છે। સરકારશ્રી દ્વારા દુકાન ખાતે જે અનાજ પહોંચે છે તેની ગુણવત્તા, તેનો વજન, તેની અનિયમિતતા જે છે આના માટે અમારા રાજ્ય એસોસિએશન અને સ્થાનિક એસોસિએશને અવારનવાર અસંખ્ય વાર ફરિયાદો કરેલી છે। દિવાળી આપણે એક તહેવાર તરીકે અને આપણે ત્યાં મોટો તહેવાર છે એટલે દિવાળી તરીકે આપણે એમ કહી શકીએ કે દિવાળીના તહેવારમાં પણ ગરીબો અને જરૂરિયાતમંદના તો 12 મહિના બગડ્યા છે અને આખી જીવન એનું આખું જીવન ધોરણ બગડ્યું છે। કારણ કે આ સરકારમાં અધિકારીઓ જે છે, કર્મચારીઓ જે છે આ કોઈ ગરીબોની કે દુકાનદારોની વાત સાંભળવા તૈયાર નથી। અમે લોકો એક અરજી કરીને એની સામે 2 આકરા પરિપત્રો અમારી ઉપર ઠોકી બેસાડવામાં આવે છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ।